અરવલ્લીના ભિલોડા મેઘરજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરલાના વતન વાકાટીંબા ગામે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તેમના મત વિસ્તારના અગ્રણીઓ, શુભેચ્છાઓ અને હિતચિંતકોએ ઉપસ્થિત રહી મંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। વિક્રમ સંવત 2082ના નવા વર્ષના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં સોએ એકબીજાને મળીને આવનારું વર્ષ સુખમય અને યશસ્વી નીવડે તેવી કામનાઓ કરી હતી। ઉપસ્થિત લોકોએ ગુજરાતના તમામ નાગરિકો માટે નવું વર્ષ સફળતાભર્યું રહે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી। અને આખું સંગઠન પ્રદેશનું મારા ઉપર જે કળશ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમને સોંપ્યો છે ત્યારે મારું દાયિત્વ બને છે કે આખી ગુજરાતની જનતાને મારાથી જે થતા તમામ પ્રયત્નો કરીશ અને વિકાસના પંથે જાય અને આખું ગુજરાત સમૃદ્ધ બને, ક્યાંય તકલીફ ના પડે એ માટેની હું આ દિવાળીના પર્વ નિમિત્તે આપ સૌને અભિનંદન અને પ્રાર્થના કરું છું। જ્યારે ભારત દેશ જ્યારે અત્યારે આપણી પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી જેઓ 2047નું સપનું લઈને આપણા દેશને આત્મનિર્ભર સ્વદેશી ભારત બનાવવા માટે નીકળ્યા છે ત્યારે અમે સૌ એકત્ર થઈ તમામ નાગરિકો, આખા દેશના નાગરિકો, આપણા 6.5 કરોડ ગુજરાતીઓને આશ્વાસ કરું છું કે જ્યારે પ્રધાનમંત્રી આવું સપનું લઈને નીકળ્યા હોય ત્યારે એમને આપણે ખભે ખભા મિલાવી અને આપણું દેશનું નામ રોશન થાય અને વિશ્વ સ્તરે પણ આપણા દેશનું નામ રોશન થાય। અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને એમની ટીમ અને જેપી નડ્ડાજીની આખી ટીમ જે મારા ઉપર જે આ દિવાળી પહેલાં અને દિવાળી પછી જે આ આખું સુકાન સોંપ્યું છે ત્યારે એમને ક્યાંય તકલીફ ના પડે એ માટે હું પ્રયત્ન કરતો રહીશ।